રિસોર્ટમાં ડિનર શરૂ કરું ત્યાં જ લાઇટ ગઈ અને ટેબલથી સહેજ જ દૂર પગથિયા ચડી રહેલા બહેન પડ્યા. પડતાની સાથે એમણે રડવાનું શરૂ કર્યું. ઝડપથી એમની પાસે પહોંચ્યો, પલાઠી વાળીને બેસી ગયો અને પહેલું વાક્ય મારા મોંમાંથી નીકળ્યું, સ્ટાર્ટ સ્માઇલિંગ. એટલે પરાણે તો પરાણે થોડું હસ્યા અને પછી મેં આ કુદરતનું ઇન્જેક્શન મારા ખિસ્સામાંથી કાઢ્યું. એમની આ પહેલી આંગળી આ રીતે નજીક નજીક અડાડીને મેં દોરી વીંટી અને આને રાખી 15 થી 20 સેકન્ડ, પછી કાઢી નાખી. પછી બીજી આંગળી લીધી અને એની ઉપર જો એકદમ પરફેક્ટ. આને પણ 15-20 સેકન્ડ આશરે ઘડિયાળમાં જોઈને નહીં રાખી, કાઢી નાખી. આવી છાપ પડી જશે. અને પછી ત્રીજી આંગળી, વચ્ચેની 3 લેવાની, આ નાની અને અંગૂઠો છોડી દેવાનો. ત્રણેય પર એક વાર વીંટ્યું, પાછું બીજી વાર, પાછું ત્રીજી વાર, 3 ગુણ્યા 3 9 વાર. પછી એમને કહ્યું કે હવે ઊભા થાવ અને થોડું ચાલો. ચાલ્યા, એમના ટેબલ પર બેઠા અને ડિનર શરૂ થયું. એ માર્ચ 2018નો સમય હતો અને મલેશિયાના તમન્નગારા ફોરેસ્ટમાં મારો 3 દિવસનો બોડી માઇન્ડ સોલનો પ્રોગ્રામ ચાલી રહ્યો હતો અને એ પ્રોગ્રામમાં ભાગ લેવા એ બહેન આવેલા. બીજા દિવસે સવારે 10 થી 12ની પ્રશ્નોત્તરીમાં એમણે 2 મિનિટ એમનો અનુભવ બોલ્યા. એમને એ વખતે આ દુખાવો સંપૂર્ણ જતો રહેલો. એવું કેમ? કોઈ આવી રીતે અચાનક ક્યાંક પડે કે કંઈક વાગે એટલે એમાં ઘણી બધી વાર 99% ડર અને 1% તકલીફ હોય છે. તો એવા ટાઈમે આવી વસ્તુઓ બહુ સારું કામ કરે છે. ઊંડા શ્વાસ કામ કરે. અને બીજું, વ્યક્તિ ઘેર આવી ગઈ એ ચાલી શકે છે, દુખાવો તો થશે, તો ભીનું કપડું જે હોય, ખાદી કે કોટનનો ભીનો ટુકડો દુપટ્ટાનો, એ વીંટીને ઉપર ગુલાબી પાટો બાંધીને 1 કલાક રાખી શકે છે. હવે 1 કલાક એ રીતે રાખે એટલે સોજો અને દુખાવો ઓછો થઈ જાય છે. જે લોકો પથારીવશ છે, લિગામેન્ટમાં ઇન્જરી છે કે મચકોડ છે, એ લોકો આ દોરીવાળો અને પહેલા ભીનું કપડું અને ઉપર કોરું કપડું કે ગુલાબી પાટો, આ 2 વસ્તુ તો કરી શકે ને. બીજું, માથાનો એક વાળ કાઢીને એના ઊભા 1000થી વધારે ટુકડા કરીએ એવા ફાઇન કનેક્શન્સ આપણા બોડીમાં હોય છે, જે રોજે રોજ તૂટે છે, નવા બને છે. તો તૂટવું અને બનવું એ સામાન્ય વસ્તુ છે. લિગામેન્ટની ઇન્જરીમાં આરામની જરૂર હોય છે અને આરામની સાથે સાથે ઔષધ જેટલા જ મહત્વના સ્પેશિયલ ડાયટ પ્લાનની જરૂર હોય છે. તો જો આવું ફોકસ તમે કરશો તો કોઈ પણ સ્થિતિમાં જે ઇન્જરી થઈ છે એમાંથી ઝડપથી બહાર નીકળી જશો. પથારીવશ દર્દીને ન્યુટ્રિશનની જરૂર નથી, એને એવા ખોરાકની જરૂર છે કે જે એના હાડકાને જલ્દી સાંધે અને પેટને એ લેવલ પર લાવે કે પેટ એના લિગામેન્ટને જલ્દી સરખું કરે. હાડકા અને લિગામેન્ટ પેટ સરખા કરે એટલે પાચન તંત્ર સરખું કરે છે, ઇમ્યુનિટી સરખું કરે છે. સમજો અને નાની નાની તકલીફમાં રડવાનું બંધ કરો અને જે હાથ વગા ઉપાયો છે એનો અમલ કરો. સ્વસ્થ રહો, મસ્ત રહો.